જય મુરલીધર મિત્રો, પશુપાલકોને જય ઠાકર. અને આજે હું આવ્યો છું આપણે એક જે ગૌશાળા ચલાવે છે આપણે દ્વારકા જિલ્લાના મહેશભાઈ માડમ. જય દ્વારકાધીશ મહેશભાઈ. જય દ્વારકાધીશ. દર્શક મિત્રોને બધા મારા જાજાથી કરીને જય દ્વારકાધીશ અને જય ગૌ માતા. તો ખાસ આપણે પશુપાલન માટે મિત્રો માટે અને ખેડૂત મિત્રો માટે આપણે આ વિડીયો લઈને આવ્યા છીએ કે આપણે આજે જે ગૌશાળા વિશે વાત કરવાની છે, ગાયો વિશે વાત કરવાની છે. તો સૌ પ્રથમ તો આપણે ત્યાંથી શરૂઆત કરશું મહેશભાઈ કે તમે કેટલો સમયથી આ ગાયોનું ને આ ગૌશાળા તમારી ચલાવો છો? હું આશરે 5 વર્ષથી ગૌપાલન કરું છું. પેલા મેં એક ગાયથી શરૂઆત કરી હતી. અત્યારે મારી પાસે નાના મોટા દેશી ગૌવંશના અત્યારે 12 થી 13 જીવ છે. મહેશભાઈ, તમે જે આ ગાયું છે બધી કઈ નસલની ગાયું છે? આ અમારી પાસે અત્યારે ગીર નસલની ગાયો છે. બધી જ? હા, બધી જ. અને ટોટલ પેલાથી જ ને ગીર એટલે બધી ગાયો આપણે દૂધ છે ને, ગાયમાં 3 પ્રકાર હોય. આમ જોઈએ ને તો એક છે ને ખડતલ ગાય હોય કે જેમના બળદો ખેડવા માટે સારા થાય. એક એવી હોય કે જે દૂધ સારું આપતી હોય, અને એક એવી હોય કે જે મિલ્ક એને ટૂંકમાં ખડતલ પણ હોય અને દૂધ પણ હોય. બરાબર. આ 3 પ્રકારની નસલ હોય. એમાં અત્યારના સમય પ્રમાણે દૂધ તો ઇમ્પોર્ટન્ટ થઈ ગયું. બળદોની કઈ બહુ જરૂરિયાત નથી રહી. એમાં ગીર ગાય છે ને એ દુધાળુ નસલ છે. બરાબર. અને આખા ગુજરાતમાં બધા વાતાવરણમાં ગીર છે ને એ સર્વાઈવ કરવા માટે સર્વાઈબલ છે. બધી જગ્યાએ ગીર પાળી શકાય. બરાબર. અને એમાં ઘણા બધા મિત્રો એવું કહેતા હોય કે આપણા વિસ્તાર મતલબ કે ગીર એટલે અમુક ગીર જંગલ પૂરતું જ સમજે છે. એવું નથી. આપણા બધા આખા ગુજરાતમાં આપણા વિસ્તારમાં ગીર છે ને એ ખરેખર ઓલ ધી બેસ્ટ ગાય છે અને બધી જગ્યાએ ચાલે છે. બીજી કાંકરેજ ગાય આવે, એ પણ ખૂબ સારી નસલ છે. કાંકરેજમાં એવું છે કે એના સિંગ છે ને એ આમ મોટા હોય એટલે માણસો થોડા એનાથી બીવે અને થોડીક આના કરતા એગ્રેસિવ હોય. આ થોડીક સ્વભાવમાં શાંત હોય, ગીર હોય ને. અને બીજા નંબરમાં કે ગીર ગાય છે ને એને રાખવી હોય ને કોઈ પણ માણસને તો ડર ઓછો લાગે. એટલે જે આપણા ખેડૂતો તો માલધારીઓ તો રાખે જ છે, એ સિવાય બીજા પણ એને રાખવાની હિંમત કરે એમ. બરાબર. સ્વભાવ શાંત હોય, હોજી હોય, દૂધ થોડુંક જાજુ હોય, દૂધ વધારે હોય. બરાબર. તો આનું જે ઓલાદ આવે, વાછડી હોય કે વાછડો હોય, વાછડી આવે તો કઈ વાંધો નહીં, આપણે આમાં એનું ટૂંકમાં વસ્તી વધારામાં ઉપયોગમાં હોય. વાછડો આવે તો આનો વાછડો ખેડૂત મિત્રો માટે બળદમાં અત્યારે તો જો કે બહુ ઓછા કરે છે, પણ તો એ વાછડો ખેતી કરવા માટે કેવો લાયક? હા, આમ લાયક ખરો, પણ સ્વભાવમાં થોડો ઠંડો હોય. એટલે પેલા જે બળદ આપણે ભલા થતા ને, જે વાગડિયા બળદ કહેવાય ને, જે કાંકરેજ નંદી, કાંકરેજ ગાયના જે નંદી થાય ને એવો નંદી ના થાય. બરોબર. એવા ટૂંકમાં બળદ ન થાય. કાંકરેજ ના બળદ વાગડિયા ટૂંકમાં સારા હોય, એટલાથી આ થોડાક ઠંડા થાય. આમ એવું ના હોય કે આ ટૂંકમાં ખેડી ના શકે કે આનામાં તાકાત ઓછી હોય કે એવું કઈ ના હોય. એના કરતા પણ શક્તિશાળી અને હુષ્ટપુષ્ટ થાય, પણ ખેડવા માટે એટલા તીખા નહીં. મતલબ કે ઝડપથી ચાલવામાં આખો દિવસ ચાલે ખરા, પણ ઓલો જે ચાલે ને એના કરતા આ થોડાક ઠંડા ચાલે. બરોબર. એટલા માટે. અને વાછડી ટૂંકમાં તમે જેમ વાત કરી એમ વાછડાનું શું એમ એ પ્રોબ્લેમ. અને અત્યારે તકલીફ એવી જ છે કે ગાયો રાખવા ન રાખવા પાછળનું એક કારણ એ પણ છે એમ કે વાછડાનું શું કરવું, એમ કે અત્યારે કોઈ બળદ તો જોતા નથી. હા, એટલે અત્યારે એ પ્રશ્ન છે. પણ જો સારી ગાયો હોય ને તો એના નંદીને જે ધણખૂટ બનાવ્યા હોય ને તો ભવિષ્યમાં બધું ગૌધન હોય ને એ સુધરે ખરા. બરાબર છે. તો પછી હવે બીજું આ બચ્ચું છે, આ ગાયનું બચ્ચું છે, ટૂંકમાં કેટલા મહિનાનું છે? આ તો ખાલી 7-5 દિવસનું બચ્ચું છે. 20 તારીખ 7 થી 5 દિવસનું છે. 20 તારીખે ગાય વ્યાણી. તો પછી હવે ટૂંકમાં આ કેટલો સમય લાગે કેપેબલ થવા માટે? કે હા, મતલબ કે મોટા ક્યારે થાય એમ ને, બચ્ચા ગાય ક્યારે બને? ગાય ક્યારે બને? ના, ચોક્કસ. આમાં એવું હોય, સારી માવજત હોય ને તો 2.5-3 વર્ષમાં 3 વર્ષમાં ગાય બની જાય. બરાબર. અને એ ટાઈમ સાચો કહેવાય. ઘણી વખત સારી માવજત કરે ને, બહુ વધારે માવજત હોય ને સારી, તો એથી વેલા પણ ગરમીમાં આવી જાય. બરાબર. પણ એ ગાય માટે નુકસાનકારક સાબિત હોય. પણ સારી માવજત હોય તો અંતે 3 વર્ષની અંદર ગાયનું બચ્ચું ટૂંકમાં સારી વાછડી હોય તો એ ગાય બની શકે ખરા. બની શકે. તો હવે પછી આપણે
એ વાત ઉપર આવશું કે જ્યાં ગૌશાળા છે નાના ખેડૂતો માટે નાના ખેડૂતોને કરવી કેટલી યોગ્ય કેટલી અયોગ્ય અને શું શું અડચણો આવે એ આપણે થોડુંક બે શબ્દ કહેશો એ વિષય ઉપર. નાના ખેડૂતો માટે જ ખરેખર ગૌપાલન શક્ય છે. આ તો વચ્ચે આપણે છે ને એક પેઢીનું અંતર આવી ગયું. આપણા વડવાઓ બધા ગાયો રાખતા જ તે, પણ વચ્ચે કેવું થયું કે એક પેઢી વખત આપણે ગાયો ન રહી એમ અને છૂટી ગયા. ભેંસો આવી, વિદેશી ગાયો આવી, પણ એટલે કારણે આપણે ગૌપાલન છૂટી ગયું. બાકી વર્ષોથી ગાયો રાખતા જ. એને એ જે પરંપરાગત ગાયો રાખતા ને એમાં કેવું થાય કે આપણે ખેડૂતના દીકરાને ખેતી કરવી સહેલી લાગે. કોઈ માની લો કે બીજી કાસ્ટના જે ખેડૂત નથી, ધારો કે આપણે એમ ગણીએ તો વેપારી વર્ગ હોય, માની લ્યો કોઈ, તો એનો દીકરો આપણા કરતા હોશિયાર હોય તો પણ એને ખેતી કરવી અઘરી લાગે ને, શીખે અઘરું ને, કેમ કે પાયાકીય જ્ઞાનનો અભાવ હોય. એમ આપણી પાસે પાયાકીય જે પરંપરાગત જે રૂઢિચુસ્ત જે જ્ઞાન મળતું ને એનો અભાવ થયો ને, એટલે આપણે ગૌપાલન થોડુંક અઘરું લાગે. બરાબર. અને ઓફિશિયલી રીતે તમે કોઈના ડેટા કે આંકડા મુજબ કે વૈજ્ઞાનિક ઢબે કોઈ એવું કહેતા હોય કે ગૌપાલન કરીને હું આમ કરી લઉં પેલું કરી લઉં ને, એ થોડું અઘરું છે અને એ સસ્ટેનેબલ નથી અને તકલીફ વાળું છે. જયારે અનુભવ થાય ત્યારે તમને ખબર પડે. ત્યારે તમે ઘણી વસ્તુ એવા છે, ઘણી બીમારીઓ એવી છે કે જે દુર્લભ છે, જેના હાલની તકમાં પણ કોઈ એવા ઈલાજ નથી, પણ એ આપણા વડવાઓ એ બીમારી સાથે જજુમતા લડતા સારી રીતના બધું કરતા એમ. એટલે ગૌપાલન ખરેખર ખેડૂતો નાના માટે જ યોગ્ય છે. અને જો એનું કારણ તમને કહું નાના માટે કેમ યોગ્ય છે, તમે મને બહુ સરસ મજાનો પ્રશ્ન કર્યો અને ખરેખર એ વસ્તુ જ સાચી છે એમ. જો કોઈ માણસ ગૌશાળા કરતો હોય તો ત્રણ પ્રકારના વર્ગ હોય. એક તો જો એક વર્ગ એવો હોય કે જે નાનો ખેડૂત હોય ને, કે જેમને ખેતી હોય એને ગૌપાલન કરે. એક એવું હોય કે જેમને ખેતી ના હોય, ખાલી દૂધ વેચીને પૈસા કમાય એની માટે ખેતી કરે. અને એક વર્ગ એવો હોય કે જે ભાવનાત્મક ગણો કે ધાર્મિક રીતે ગણો કે ગમે એ રીતે ગાયનો શોખ હોય, અથવા પોતાને માની લ્યો કે ગૌ પ્રોડક્ટ ખાવાનો શોખ હોય અને પૈસા પુષ્કળ હોય અને ગૌપાલન કરવું હોય, તો ત્રણ માં શું શું થાય ને એ હું તમને આજે વિસ્તારપૂર્વક વાત કરીશ. માની લ્યો કે કોઈ ખેડૂતો કરતા પણ આપણે પેલા તો પૈસાદારનું જ ગણીએ કે પૈસા પુષ્કળ છે. તો પુષ્કળ પૈસા હોય ને તો ઈ માણસ જેવી ધારે એવી ગાય લઈ શકે કે નહીં રમેશભાઈ? ઊંચા નસલ ગમે એટલા પૈસા. અત્યારે મારી પાસે એવી કોઈ હું એટલો કેપેબલ માણસ નથી કે ખરેખર આવી ગાયો રાખી શકો, પણ એને વાછરડાનું શું થાય ને, તમે મને પહેલો જે શરૂઆતમાં બધામાં 80% ખેડૂતોને પ્રોબ્લેમ એ જ છે કે વાછરડાનું શું કરવું, એટલે તો ગાયો રાખતા નથી કે એને વંશ વેલો આગળ વધતો જાય. એમનું પછી શું કરવું? આપણે તો 1, 2 કે 4 ગાયો રાખી શકીએ, પછી એનું શું? પણ જો સારી નસલની ગાયો હોય ને, મારી અત્યારે ગાયો છે એની વાછડી તો એકે રખડે જ નહીં, કે ના રખડે, પણ વાછડા આવે તો તકલીફ થાય, આપણે એવું વિચારીએ. પણ એમાં પણ જો સારી રીતે ધ્યાન દઈ અને બ્રીડિંગ કરવામાં આવે ને, એને બ્રીડિંગ ઉપર ધ્યાન દેવામાં આવે ને, તો એના વાછડા પણ ના રખડે. અને બીજી વાત રહી કે જો સારી રીતના ગાય ટૂંકમાં આપણે સારી રીતે બ્રીડિંગ કરીએ અને વાછડીયાનું જો અમે ધ્યાન ન દઈએ આ ગાયોમાં પૂરતું, તો એની વાછડી, મારી ગાયની વાછડી તો ન રખડે, પણ એનું દૂધ ઉત્તરોત્તર પ્રગતિ ન કરે ને, તો એ ગૌધન માટે આવતા સમયમાં બહુ ખરાબ વસ્તુ છે. ભલે આ ગાયો મારી પાસે છે, આના કરતા પણ બેસ્ટ રિઝલ્ટ આવવું જોઈએ, એવી રીતે ગૌપાલન કરવાનું હોય. એટલે જે પૈસાદાર માણસ હોય એ તો જે જોઈએ એવી ગાય લઈ શકે, પૈસા ખર્ચી શકે, એક તો એ સારી ગાય લઈ શકે. એટલે એ સારી વાત થઈ કે નહીં? પછી બીજી વાત એ કે એ લોકો માટે બીજી એક વાત એ થાય કે એ લોકો સારા નંદી કે ગમે એ સારું વાપરી શકે, એમની પાસે પૈસા નથી, કોઈ કામી ના હોય, એટલે એ કોઈ બ્રીડિંગ માટે એ બધું કરી શકે. પણ એમની માટે કોઈ અડચણ રૂપ મુદ્દો હોય ને, તો એ હોય કે પોતે ટાઈમ ન આપી શકે. ભલે એને કામ ન કરે તો કઈ નહીં, પણ એની દેખરેખ અવશ્ય જરૂરિયાત છે. ટાઈમ ઉપર ટાઈમે બધું હોવું જોઈએ. હા, 90% ગૌશાળાઓ અસફળ ગઈ ને, ઈ પાછળનું એકમાત્ર જો કોઈ કારણ હોય ને, જે ટૂંકમાં મોટા માણસો કરે એમાં 90% અસફળ ગઈ ને, એમાં એકમાત્ર કારણ હોય ને તો પોતાનો ટાઈમ નો અભાવ. બરાબર. બીજો કોઈ એને નડતર છે જ નહીં. એ લોકો ટાઈમ ના આપી શકે. એ લોકો એપોઇન્ટમેન્ટ કરી શકે, ડોક્ટર ખુદ એપોઇન્ટ કરી શકે, બધું કરી શકે, પણ ટાઈમ ના આપી શકે. પછી બીજા નંબરમાં રહી વાત આપણે કે જે સસ્ટેનેબલ દૂધ માટે, કે જે આની ગૌય પ્રોડક્ટ વેચીને પૈસા કમાવા માટે ગૌપાલન કરતા હોય.